ભગવાન ભૂલી જવાય ને એનો સંગ બને તો ઓછો કરો. એ જ દુસ્સંગ છે ને. આપણે ત્યાં સત્સંગ દુસ્સંગ એટલે દુસ્સંગ એટલે કોઈ બહુ બગડેલો ને ખરાબ માણસ થોડી. દુસ્સંગ એટલે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. યા જેને મળતા, જેની જોડે વાત કરતા ભગવાનમાં શંકા અને અવિશ્વાસ पैदा થાય એ દુસ્સંગ છે. दुस्संग की बड़ी सरल व्याख्या यही है, जिसके संग से भगवान में संशय और अश्रद्धा पैदा हो वह व्यक्ति दुस्संग है. उससे सावधान रहना. ये મળે તો સંસારની વાત કરવી પણ ભગવાનની વાત નહીં કાઢે. કારણ કે જો ભગવાનની વાત એની જોડે કરવા ગયા તો ભગવાનમાં શંકા જગાવશે. લો તમે તો આટલું ભગવાનનું નામ લો છો તોય તમે માંદા પડે. માંદા પડવાને ને ભગવાનના નામને મેળ ક્યાં? इस तरह लोग शंका जगाते, वो आपके बात तो इतने बड़े भगवदीय थे, इतनी सेवा की, फिर भी ऐसे बीमार हो गए. बीमार होना एक अलग बात है, सेवा कर. अरे सार तो एवो कढाय, आटला बा માંદા હતા છતાંય ભગવાનનું નામ છોડ્યું નહીં. એટલે મારે ઠાકોરજીનું નામ ક્યારે છોડવું નહીં. સાર આમ કઢાય, આપણે ઊંધો કાઢીએ. जिसके संग से मन में भगवान प्रति शंका पैदा हो वो दुस्संग है, उसे सावधान रहना. जाको मुख देखे दुख उपजत, ताको करनो पड़ो प्रणाम, तुम्हारा चेहरा मत दिखा. ऐसे कुंभनदास. तो यहाँ भी रामदास चौहान की जो बात कर रहा था, और वो आकर रहते थे यहाँ गिरिराज जी की तरेटी में, અને પોતે ગુપ્ત રૂપે રહેતા, પ્રગટ ન થવા દીધા. પણ જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે રામદાસને આજ્ઞા કરી કે શ્રીનાથજીની સેવા તમે કરો. અને શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા, પહેલી સેવા આ રામદાસને કરવાનો લાભ મળે. જો ને શ્રીજી કોના હાથે ક્યારે કઈ સેવા અંગીકાર કરે કોણ જાણે. कुंभनदास बहुत सुंदर गाय. इसलिए महाप्रभु जी ने कहा कुंभनदास तुम ठाकुर जी की कीर्तन की सेवा करो. જ્યારે गिरिराज जी ऊपर पधारता હતા ત્યારે સવારે સદુ પાંડે कुंभनदास આદિને શરણે લીધા છે મહાપ્રભુજી, અને આજ્ઞા કરી कुंभनदासને तुम कीर्तन की सेवा करो. આ कुंभनदास કહેવાય છે કે એમના પિતા જ્યારે કુંભ મેળામાં ગયા ત્યારે એમના જન્મના સમાચાર એટલે કુંભનદાસ એમનું નામ પડ્યું. અષ્ટ સખામાં આ પહેલા સખા છે જે મહાપ્રભુજીના શરણે આવે. સૌથી પહેલા કુંભનદાસજી શરણે આવે, પછી અષ્ટ સખાના અન્ય ભગવતીઓ આવે. કીર્તનની સેવા સોંપી અને મહાપ્રભુજી ત્યાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધારે. કારણ કે મહાપ્રભુજી નો ભૂતલ પર પધારવાનો જે ઉદ્દેશ્ય છે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવો, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા અને સેવા માર્ગ ચલાવવો. ત્રણ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ છે, પણ હજી ભગવત કાર્ય બાકી છે. અહીંયા કુંભનદાસજીને કીર્તનની સેવા મળી, રામદાસજીને ઠાકોરજીની સેવા કરવાનો લાભ મળ્યો. શ્રીનાથજી બાબા જે રીતે સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તો ઉપર કૃપા કરવા માટે એમના ઘરે પધારતા, એમને ત્યાં માખણ ચોરી કરતા, એમને અનેક પ્રકારના સુખ આપતા, એવી જ લીલા હવે શ્રીનાથજી બાબા અહીંયા શરૂ કરી. શ્રીજીને સખા મળી ગયા કુંભનદાસ રૂપે. આપણે ત્યાં કહેવાય છે ને અષ્ટ સખા. હવે તો સંગાત મળ્યો, નિત્યનો ક્રમ થઈ ગયો. કુંભનદાસજી રોજ આવે, કીર્તન ગાન કરે અને રામદાસજી પ્રભુને લાલ લડાવે. બપોરનો સમય થાય અનવસરનો, એટલે કુંભનદાસજીને પ્રભુ આજ્ઞા કરે, કુંભન ચલ મેરે સાથે. અને રોજ વિવિધ પ્રકારની લીલાઓ કરવા, માખણ ચોરી આદિ લીલા કરવા કુંભનદાસજીને સાથે લઈ જાય. અને ઘણીવાર તો એવું થતું, માખણ આરોગીને પોતે તો ભાગી જાય ને હાથમાં આવી જાય કુંભનદાસ. એવી લીલા શ્રીનાથજી બાબા કરે. જેવું સારસ્વત કલ્પમાં લીલાઓ કરી એવી જ લીલા શ્રીનાથજી બાબાએ કરી. અને શ્રીનાથજીના ચરિત્રમાં અનેક ગાથાઓ આવે છે. પાથો ગુજરીનો પ્રસંગ આવે છે. શ્રીનાથજી બાબા અને કુંભનદાસ ઉષ્ણકાલના દિવસો છે, જ્યાંથી માર્ગ પસાર થાય છે ત્યાં એક વૃક્ષની નીચે બિરાજી ગયા. આ પાથો ચાલી માથા પર રોટલીનું ભાથું બાંધ્યું છે અને જઈ રહી છે. પ્રભુ કહેવા લાગ્યા, કુંભન देख कोई गोपी आ रही है. प्रभु ऐसो कछु मत करियो जासू मेरे मार खानी पड़े. अरे डरे का है, मैं तेरे साथ में हूं. अरे प्रभु इतनो तो भोग मंदिर में धरे फिर भी चोरी करके खाओ. अरे कुंभन जो चोरी करके खावे में आनंद है, ऐसो घर को खावे में कहा. अरे कुंभन सच्ची कहूं
तो ये गोपियां जब रोटी बनाती हो ना तब मेरो स्मरण करती हो, बनाते बनाते मुझको याद करे, मानसी में मुझको भोग धरे, रोवे हैं गोपियां, अरे प्रभु हम आपको कैसे भोग धर सके, आप कृपा करिए, मैं चोरी नहीं करूं, मैं तो उनके मनोरथ पूरे कर रहा हूं। पाछो माथाમાં ભાથું બાંધીને ચાલતી છે અને પ્રભુ કહેવે લગે કુંભનદાસ को, देख कुंभन मैं अभी या के हमें से रोटी ले लो, एक तेरी रोटी एक मेरी रोटी। आए पाथो के पास અને પાછો ને કહેવા લાગ્યા, અરે આટલી બપોરમાં આટલો તડકો, ખુલ્લા પગે ને આટલું મોટું ભાથું માથે, તારી કોઈ દયા ખાનારું ઘરમાં નથી? એક તો એવા સુંદર બાલક, કવાકડિયા કેશ, મોટા મોટા નેત્રો, અલૌકિક શ્યામ આભા પ્રભુના શ્રીઅંગની, અને એમાંય વચનમ મધુરમ, એવું મીઠું મીઠું બોલે કે આ બધી ગોપીઓ મોહિત થઈ જાય અને એવું કાનું કાનું બોલવા લાગ્યા શ્રીનાથજી બાવા, અને પાછો તો ટગર ટગર શ્રીનાથજી બાવાને જોવા લાગ્યા। અરે એસો કર, થોડી દેર યા બેઠ, જો આ સરસ છાંયડો છે, થોડી વાર આરામ કર, પછી તું જા, આવી ઉતાવળ ક્યાં છે? અરે નાના મારો છોકરો રાહ જોતો હશે, ભૂખ્યો હશે, એને રોટી ખવડાવવા જેવું છે। અરે રોટી તો બધા ખાઈ લેશે, ઉતાવળ ક્યાં છે? એમ કર, આટલો ઉનાળો છે, થોડું જલ પી જા, અરે પછી જજે। આને થયું કે ઠીક છે, જલ પીવડાવ, અને પેલા તો ખોબાથી ધરતા, અને એટલામાં કુંભનદાસ ઘડો લઈને આવ્યા જલનો, લા હું તને ઠંડુ જલ પીવડાવ। ઠાકોરજી કે તારી પોટલી મને આપી દે, હું સાચવીને રાખું છું, તો મૂકીશ તો કોઈ વાંદરું લઈ જશે। ઠીક હે લાલા, ત્યાં તારા જેવો દયાળુ તો આખા બ્રજમાં કોઈ નથી। આવી અજાણી ગોપી પર પણ આટલો સ્નેહ, તારા જેવો લાડ કરનારો તો મને કોઈ બ્રજમાં આજ સુધી મળ્યો નહીં। લે આ ભાતું રાખ, હું હમણાં જલ પી લઉં। અને જ્યાં જલ પીવડાવે કુંભનદાસ, ભાતું લઈને ઝાડ પાછળ ઠાકોરજી ગયા, બે રોટલી કાઢી, પાછું ભાતું બાંધીને જ્યાં હતું ત્યાં મૂકી દીધું। ઠંડુ પાણી પીને તૃપ્ત થઈ પાછો કહેવા લાગી, અરે તમે બંને તો કેવા સારા છો, કેટલી મારી ચિંતા કરી, મારું કેટલું ધ્યાન રાખ્યું, અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ તમને છે કે તમે કેટલી લોકોની સેવા કરી રહ્યા છો। ઠાકોરજી કે અમને તો આવી જ સેવા કરવામાં આનંદ આવે છે, અને જ્યારે અહીંયાથી પસાર થાવ આવી સેવાનો લાભ ચોક્કસ અમને આપે। અને પેલી ગોપી તો પ્રસન્ન થઈ અને પાછો તો ચાલી, અને પાછળ સંતાડેલી બે રોટલી કુંભનદાસને કાઢીને આપી કે આ એક રોટી તારી અને એક રોટી મારી। બંને એક એક બટકું ભર્યું, અને ઠાકોરજી કહેવા લાગ્યા, જો કેવી મીઠી રોટી છે, આપણે ભલે કેટલું ખાઈએ ઘરે, પણ જે આ ચોરી કરી ભક્તોનું લઈ અને જે આરોગી છે ને, એમાં જે મીઠાશ આવે એવી તો ક્યારે આવતી નથી। પ્રભુ આ શું ખેલ કરો છો? આ રીતે ખાવ ઠીક છે। પ્રભુ કહે, આણે આના બાળક માટે બનાવી હતી, અને જોવા જાવ તો દરેકનો પિતા હું છું અને દરેકનો બાળક હું છું, એના બાળકની આત્મામાં હું જ બિરાજું છું। એટલે કદાચ કોઈ લૌકિક સ્વજન માટે બનાવતું હોય, છતાં એના આત્મા હું હોવાને કારણે દરેક વસ્તુ પર અધિકાર મારો સ્વતંત્ર છે। ગોપીઓએ પણ જ્યારે ભાગીને આવીને રાસમાં, ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા, તમારા સ્વજન, બંધુ, મિત્ર, સખા, પિતા, પતિ બધા પ્રતીક્ષા કરતા હશે તમારી, તમે પાછા જાઓ। ત્યારે ગોપીઓ કહેવા લાગી, તમે આ જે સ્વજનોના નામ ગણાવ્યા, એ બધા સ્વજનો આ જન્મના છે। આ જન્મના પતિ, આ જન્મના પિતા, આ જન્મના પુત્ર, આ જન્મના સખા, આ જન્મના બંધુ, આ દેહ ધર્યો ત્યારથી છે। આ બધા શરીરના સગા છે, પણ આપ તો મારી આત્માના પતિ છો। કારણ કે જેમ જેમ શરીર બદલાય એમ દરેક વખતે સ્વજનો બદલાઈ જાય, પણ દરેક જન્મમાં આત્મા તો એ જ રહે છે, અને દરેક જન્મ આત્માના પતિ તો કેવલ ને કેવલ આપ જ રહો છો। અને એટલા માટે અમારા સાચી સેવા એ આપની સેવા છે, આપ અમારા આત્માના પતિ છો। એમ રાસમાં પણ ચર્ચા આવે છે। અહીંયા પાછો ગઈ અને ઠાકોરજી પાછો ગુજરી પર કૃપા કરી એનો સ્વીકાર કર્યો। આપણે કેટલાય મોટી મોટા મનોરથ કરી, સામગ્રીઓ ધરીએ, કાનીઓ આપીએ, સજાવટ કરીએ, કોણ જાણે પ્રભુ આરોગ્ય ન આરોગ્ય। પણ હા, શ્રી વલ્લભની કાની આપણે નિશ્ચિત પ્રભુ આરોગ્ય, પણ પ્રભુ જેનો અંગીકાર કરવા ઈચ્છે છે, સામેથી પધારીને જીવનો સ્વીકાર કરે છે, મનોરથો પૂરા કરે છે। આમાં જ પ્રભુનો, મહાપ્રભુજી ત્યારે સ્તુતિ કરતા કહ્યું, યશો વિસારી, આમાં જ પ્રભુના યશનો વિસ્તાર છે। આગળ પ્રસંગ આવ્યો ખેમો ગુજરીનો। એક વાર પ્રભુ અને કુંભનદાસ બિરાજ્યા છે, અને ખેમો ગુજરી માથામાં મટકી દહીંની લઈને ચાલી છે। ઠાકોરજી કહેવા लगे, कुंभन देख वो ग्वाली ना रही है, माथे में दही की मटकी है। प्रभु
હવે તો ખમા કરો, આપ તો આરોગીને ભાગી જાઓ છો ને હું ભાગી નથી सकतो, મને હું પકડાઈ जाऊं છું. अरे सखा है मेरो तू, चल चल मेरे साथ, मैं तुमको दही खवाऊं. अरे ये गोपीन को दही ऐसो मीठो हो, चल मेरे साथ. अरे प्रभु आज कौन सी लीला करोगे, तू देख तो जा. જ્યાં ખેમો ગુજરી ત્યાંથી નીકળી ઠાકોરજી એક પગ ઊંચો કરીને કૂદવા લાગે. અરે मेरे पांव में कांटा लग गयो, कोई निकाल दो. अरे मेरे पांव में कांटा लग गयो, कोई निकाल दो. કુંભનદાસ તો ઝાડની પાછળ સંતાડી દીધા અને પ્રભુ એક પગ ઊંચો કરીને કૂદવા લાગ્યા. એટલામાં આ ખેમો ગુજરી જતી હતી, એને થયું આવું સુંદર બાળક, એના પગમાં કાંટો વાગી ગયો. અરે લા હું કાઢી દો. કહેવે લગી ખેમો ગુજરી, ला 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 लाला मैं तो को निकाल दूं कांटा. अरे बड़ो दुख है, जल्दी निकाल, मेरे पैर में बड़ो कांटा. माथाમાં મટકી અને પેલી ઝૂકી મટકી આમ પકડી રાખીને વળી નીચે બેસી અને પગમાંથી આમ કાંટો કાઢે પણ માથે દહીં, અને ઠાકોરજી ઉપરથી દહીંની મટકીમાંથી દહીં કાઢી કાઢીને આરોગવા લાગે. અને પેલી બિચારી કાંટો ગોતે કે આટલા કોમળ ચરણને કાંટો ગયો ક્યાં, અને દહીં આરોગે આમ, અને એમાંથી 2 ટીપા પડ્યા આની ગુજરી ઉપર. અને જ્યાં આની ઉપર પડ્યા ને ઉપર જોયું, અરે લાલા તું મેરો દહીં આરોગ રહ્યો, ચોરી કરે મેરે સાથ, મારા દહીંની ચોરી કરે છે. અરે તું ઓછી નથી, મારા પગ આટલા કોમળ, કાંટો કાઢવામાં કેટલી વાર લાગે, આટલી વાર લાગે. મારા ચરણોના સ્પર્શનો આનંદ લઈ રહી છે તું, નહીં તો કાંટો કાઢવામાં 1 સેકન્ડ લાગે ને. તું આ કેટલી વારથી કાંટો ગોતું એમ કહીને મારા ચરણોના સ્પર્શ કરે છે. કપટ તો તું કરે છે. પેલીને ડરાવી અને બિચારી જતી રહી. કુંભનદાસ કે પ્રભુ આવા ખેલ કરો છો. એક તો એનું દહીં આરોગી ગયા અને એને બિચારીને ડરાવી દીધી અને એને કહ્યું, જો તારે હવે અહીંયાથી નીકળવું હશે દહીં વેચવા તો અમારો લાગુ આપવો પડશે, રોજ તારે અમને દહીં આરોગાવવું પડશે, તો તને અહીંયાથી જવા દઈશું, તારું બધું દહીં લઈ લઈશ. ગોપી કે ના, નિત્ય આપને આરોગાવીશ. મનોમન તો ગોપી કે અમારો હાથ તો મનોરથ હોય છે. પ્રભુ અમે અહીંયાથી એમને નથી નીકળતા, અમને ખબર હોય છે કે આપ અહીંયા હો છો અને આપ માંગશો, અમે ધરીએ અને આપ આરોગે, એમાં આપને આનંદ નથી આવતો, પણ આપ આપની આ લીલા કરી અને અમારું લઈ લો, એમાં આપને વધારે આનંદ આવે. એટલે પ્રભુ આવી લીલા આપ કરીને સ્વીકારો. એટલા માટે અમે આ ખેલ કરીએ છીએ, એટલા માટે અમે આવા નાટક કરીએ છીએ, પણ અમારું લક્ષ્ય એ હોય છે કે અમારી સામગ્રી પર આપનો અધિકાર છે. એટલે તો દાન લીલામાં ગોપીઓ પ્રસન્ન થાય છે. કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ. જ્યારે ઠાકોરજી આરોગી લે ને ત્યારે ગોપીઓને થાય કે આજે અમારું દહીં તો અણમોલ બની ગયું, સોનાના ભાવે થઈ ગયું. કારણ કે જા દધી કો બ્રહ્માદિક ઈચ્છત સો ગ્વાલીન બાટ દઈ, આજ દધી કંચન મોલ ભઈ. કે બ્રહ્માજી આદિ દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે એ અધરામૃત દેવતાઓને નથી મળતું અને એ ગુવાળિયાઓને મળી જાય છે. પ્રભુ આજ તો આપની કૃપા છે. કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખન રોટી. દેવતાઓ રહી ગયા અને બ્રજના કાગડાઓએ ફાવી ગયા છે. એવા દુગ્ધાદિ છૌરી એને યશો વિસારી. આ રીતે પ્રભુ યશનો વિસ્તાર કરનારા છે. એકવાર ગોપાલદાસ ગ્વાલ એનું ચરિત્ર આવ્યું. અડિંગમાં રહેતા ગૌચારણ કરવા માટે નીકળ્યા છે અને શ્રીનાથજી બાબા અચાનક ગાયોની મધ્યમાં પ્રગટ થઈ ગયા. કહેવા લાગ્યા કે અરે તારી પાસે આવી સુંદર સુંદર ગાયો છે અને મને ગાયો બહુ પ્રિય છે અને ગાયનું દૂધ મને બહુ ભાવે છે, તું મને પાઈશ? અરે ચોક્કસ પાઈશ પ્રભુ. પાત્રમાં કાઢવા લાગ્યા. ઠાકોરજી કે એમ નહીં, હું નીચે સુઈ જાઉં ગાયની, મુખ ખુલ્લું રાખું પછી તું દો અને સીધું મારા મુખમાં જાય. જેવી પ્રભુ આપની ઈચ્છા, નીચે પ્રભુ પોડી સુઈ ગયા અને મુખ ખુલ્લું રાખ્યું ને સીધી ગાય ધોઈ અને પ્રભુના મુખમાં દૂધનું પાન કરાવે. માનો ઉડુગણ અંબર ઓપી. નિત્ય લીલામાં વર્ણન આવે ને, ઠાકોરજી ગાયનું દૂધ પાન કરતા એમની છીટ મુખ પર લાગે ગાયના દૂધની, છે આપ શ્યામ, અને નાના નાના દૂધના બિંદુઓની છીટ લાગે, એમ લાગે કે રાત્રિના સમયે અનેક તારાઓ ચળકી ગયા હોય, એવું પ્રભુનો મુખારવિંદ લાગે. એમ હરિરાયજી વર્ણિત કરે છે. એકવાર વ્રજમાં એક નવી વહુ પરણીને આવી. શ્રીનાથજીના ચરિત્રમાં અનેકવિધ બાલ લીલાઓના વર્ણન છે કે જેવી લીલા ભાગવતજીમાં વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વાદ્વત તદધિપય कल्पितै स्ते योगै. जो बाल लीलाओं का वर्णन भागवत जी में कृष्ण चरित्र में आता है 10वें स्कंद में, वैसी ही लीला हमारे श्रीनाथ जी बाबा ने भी ब्रज में की. वहां प्रभु गोपियां उड़ाना देने आती हैं यशोदा जी के पास, कहती है वत्सान मुंजन क्वचित समय
देखो आपके लालन ने हमारे बछड़े को छोड़ दिया, अभी गाय को धोनी बाकी थी और सब दूध पी गया, अब दोहे क्या और बेचे क्या? यशोदा जी तो कहती है अरे दूध पर पहला अधिकार बछड़े का ही है, मेरे लालन ने जो किया ठीक किया। वो तो ठीक, पर ये घर में चोरी करने आता है। अरे छीके पे रखो, वो भी कर कर देख लिया, एक के ऊपर दूसरा, तीसरे के ऊपर कृष्ण चढ़ता है और छीके में से निकाल लेता है। कैसे कैसे उपाय इसको आते। आचार्य तो कहे कि चोर मानस है भगवान, બધું જ ભગવાનનું છે, છતાં આખી જિંદગી આ મારું આ મારું આ મારું આ મારું આ મારું, અને આપણે જેવું બોલીએ ને એવું ભગવાન કર્યો। આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર। जैसा आप बोलो ऐसे प्रभु करे। एक 25 પૈસા પણ લઈને માણસ પેદા નથી થતો, બધું એને મળે છે, ભગવાન આપે છે, અને એટલા માટે આના પર અધિકાર પરમાત્માનો છે। એવી જ લીલા અહીંયા કરી। નવી એક વહુ આવી પરણીને, અને પરણીને આવી એટલામાં જ ઘરમાં ભેંસો હતી, એમાંથી એક ભેંસ ચોરાઈ ગઈ, અને એમાં સાસુને એક આદત છીકણી સૂંઘવાની, અને એની ડબ્બી ખોવાઈ, અને કાંઈ પણ ખરાબ થાય એટલે પહેલો આરોપ સાસુ કોના પર મૂકે? બધાને ખબર છે। થયું કે આના પગલા પડ્યા એટલે આ બધું થયું, અને પેલીને ચિંતા થાય કે હમણાં નવી નવી પરણીને આવી છું, અને જો મારા માટે આવી છાપ ઘરમાં પડી જશે તો મને ક્યારે ઘરમાં માન નહીં મળે। શું કरूं? हे पर्वत के देवता, हे श्रीनाथ जी बाबा, हे देव दमन, मेरी रक्षा करो। देखो ऐसा अपशुकन हो गयो, और सब घर में कहवे लगे कि ये नई बहू आई आज से भयो है, या के पैर ही ऐसे आते ही भैंस खो गई, चीजें खो गई, कहा करूं? बहू ने एम थયું કે કોને કહેવા જાઉં? સાંભળ્યું હતું કે ये पर्वत के जो देवता है श्रीनाथ बाबा है, सबके मनोरथ पूरे करे। मनोमन विचार करने लगी, श्रीनाथ जी बाबा को हाथ जोड़कर विनंती करी, अरे बाबा जो मेरी भैंस ढूंढोगे तो 10 मन माखन आपको आरोगाऊं, 10 सेर माखन आरोगाऊं। और जब 10 सेर माखन आरोगाऊं ये मनोरथ कियो, और ठाकुर जी ने थયું કે અરે આના હાથનું માખણ તો આરોગવા જેવું છે, અને ક્યાંથી ને ક્યાંથી ભેંસ ગોતીને એના જે ગૌશાળા હતી એમાં મૂકી ગયા ઠાકોર, અને સાસુની ડબ્બી તો એના તકિયા નીચેથી જ મળી ગઈ, અને બધાને થયું જો આ ખોવાઈ ગયું હતું, અને વહુ આવી એના પગલા એટલા સારા છે કે ખોવાયેલું બધું મળી ગયું। અમારા શ્રીનાથજી બાબા ત્યાં પર્વત પર બિરાજેલા બિરાજેલા એવા એવા લીલાઓ કરે, ભક્તોના મનોરથો પૂરા કરે, અને એમનામાં વિશ્વાસ દ્રઢ કરે। અને બપોરનો સમય હતો, બધા કામે લાગ્યા હતા, એટલામાં શ્રીનાથજી બાબા આવ્યા આના ઘરમાં, और कहवे लगे तू वही गोपी है जाने मानता रखी थी 10 शेर की? हाँ, आप कौन हो? अरे मैं वही पर्वत को देवता हूं, वही श्रीनाथ जी बाबा देव दमन हूं, और तेरो मनोरथ पूरो करवे आयो, ला आरोगा। अरे वो तो गोपी इतनी प्रसन्न हो गई, अरे मेरे तो मन में मनोरथ थो, पर मैं घर से निकलूं कैसे? जो हूं निकली ने अपना मंदिरे आऊं तो बधाने खबर पड़ी जाए कि आने कांईक मानता राखी छे, केम त्यां गई मंदिरे? आ तो सारू थयुं प्रभु आप पधारी गया। रोज थोड़ું થોડું માખણ બચાવીને છુપાવીને રાખ્યું છે, અને થાય કે 10 દિન માખણ થાય પછી આપની પાસે આવીશ। ઠાકોરજી કે હું કોઈનું કંઈ બાકી રહેવા દેતો નથી, તું આવે એના પહેલા હું તારા ઘરે આવી। અમારા શ્રીનાથજી બાબા તો એવા જ છે, તમે ઘરે બેઠા બેઠા મનોરથ કરો ને, ત્યાં કંઈક એવું થાય કે તમે કંઈક મનોરથ કર્યો હોય કે ક્યારેક નાથદ્વારા જવું છે ને પ્રભુને આમ મનોરથ કરવો છે, આ રીતે દર્શન કરવા છે, તમારો તો સંજોગ બને ન બને, ઠાકોરજી એવો કંઈક સંજોગ બનાવે કે આવવાનું કોઈ યાત્રામાં હોય, જગ્યા ખાલી પડી હોય, તમે આવી ગયા હોય। ઘણા વૈષ્ણવ અહીંયા એવા છે, आने वाला कोई और हो, आप आ जाओ, तब मानना कि आप नहीं आए हो, श्रीनाथ जी ने बुलाया। ये कोई ना मनोरथ बाकी रखते नहीं। और श्रीनाथ जी बाबा पधारे, कहने लगे ला माखन आरोगा, અને માટલી લઈને આવી, ધીમે ધીમે ભેગું થાય, અને 10 શેર થાય પછી તને આરોગાવીશ। લઈને તો આવી ખરા, પણ પછી વિચાર કર્યું કે આ તો આટલા દિવસનું વાસી માખણ છે। અરે લાલા મેં તેરે लिए તાજો માખણ નિકાળ્યું। તો થોડી દેર બેઠ્યા, અને ઠાકોરજી બિરાજ્યા, અને વલોવા લાગી, તાજુ તાજુ માખણ આરોગાવા લાગી, બનાવ્યું, સિદ્ધ કરી, બટેરાવા લઈને આવી, લો પ્રભુ આરોગો। ઠાકોરજી કે હું મને તો જાતે આરોગતા આવડતું નથી, એટલે ગોપીના ગોદમાં બિરાજ્યા, અને ગોપી પોતાના હાથથી માખણ લઈ અને ઠાકોરજીને આરોગાવા લાગી।
એવા અમારા શ્રીનાથજી બાબા સગળા મનોરથોના વૈષ્ણવના મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે, વ્રજવાસીઓના મનોરથને પૂર્ણ કરી રહ્યા છે. અને પ્રભુ હવે ધીમે ધીમે યશનો વિસ્તાર કરે છે. એકવાર નરો ઘરના કાર્યમાં વ્યસ્ત હતી. પહેલા તો રોજ દૂધ પીવડાવવા જતી નરો, અને ઘરના કાર્યમાં એવી વ્યસ્ત હતી, રસોઈમાં કઈ ને કઈ કાર્યમાં લાગેલી હતી. એટલામાં નુપુરનો ધ્વનિ સંભળાયો, છમ છમ છમ. પાછળ વળીને જોયું તો શ્રીનાથજી બાબા પધાર્યા છે. અરે નરો, એક બાત તો શું કહું? हाँ क्या करो बाबा? बाबा कहने लगे कि नरो मुकु तेरे हाथ को दूध बड़ो भावे. कल है ना मंदिर में कोई सोना की कटोरी पधरा गई. अरे ठाकुर जी मुट्ठी खोली અને બતાવ્યું, દેખ એ સોના की कटोरी. એક સોનાની કટોરી કોઈ પધરાવી ગયો. અને મને મનમાં ઈચ્છા થઈ કે આ સોનાની કટોરીમાં પહેલું દૂધ આરોગીશ તો તારા હાથે આરોગીશ. તું જ્યારે ઓટીને સુંદર દૂધ ઇલાયચી આદિ મેળવી અને જ્યારે દૂધ બનાવે ને તો તારા હાથનું દૂધ મને બહુ ભાવે છે. अरे लालन, आप यहाँ क्यों पधारे? मैं वहां देवे आ जाती. नहीं नहीं, मैं तेरे हाथ को आरोग्य आयो हूं. लाओ कटोरी मूकू दो, मैं अभी सिद्ध करके लाऊं. श्रीनाथ जी बाबा ने कही, ऐसे नहीं, मैं आरोग तो जाऊं और तू पधराती जा. तू दूध तैयार कर और मुझको छोटी सी कटोरी में दे. એટલે જ આપણે ત્યાં ઠાકોરજીને વિવિધ પ્રકારના પાત્રો આવે છે. અને સેવા કર્મનો એ પણ વિશેષતા છે કે બને તો સેવા કર્મના જે પાત્રો હોય એકદમથી બદલવાની, જેમાં ઠાકોરજીને ભોગ ધરતા હોય. કારણ કે ઠાકોરજીને એની આદત પડી ગઈ હોય છે. આપણે બાળકોને નથી હોતા, આ તો મારો કપ છે, હું તો આમાં જ દૂધ પીશ. એમ આપણા ઠાકોરજીની આદત હોય છે. એટલે અમારે ત્યાં તો નિધિ સ્વરૂપોમાં બી આદિ જુદી જુદી ચમચીઓ અને જુદી જુદી કટોરી, ઝારીજી આટલા સ્વરૂપો બિરાજતા હોય, પણ જે સ્વરૂપને જે ઝારીજી આવે એ જ એમની આગળ ધરાય. જે ચમચી એમની હોય તો એમને જ ધરાય, કારણ કે ઠાકોરજીને એની આદત પડેલી હોય છે. એટલે બને તો પ્રભુને જે ભોગ ધરવાના પાત્રો હોય ને એને ઘડી ઘડી બદલવાના. એ નિશ્ચિત પ્રભુને જે આવતું હોય એ જ આવતું હોય. એવું ક્રમ, એવું વિધાન, એવી ભાવના આપણા પુષ્ટિ માર્ગમાં છે. અને નરો દૂધ આપતી જાય, પણ કહેવા લાગી, નરો બાબા આજકાલ આજુબાજુ આપ બહુ પધારો છો એવા સમાચાર મળે છે, અને અહીંયા પધારતા નથી. ગઈકાલે મને ખબર પડી કે આપ મારી પાસે જ કોઈ કુટિયામાં પધાર્યા હતા. અરે હા, પેલી નવી બહુ આવી છે, એને બિચારાની ભેંસ ખોવાઈ ગઈ, ઘરમાં બધા ખીજાવા લાગ્યા, એટલે એનો મનોરથ પૂરો કરવા પધાર્યા. નરો કે બધાના મનોરથો પૂરા કરો છો ને મને બાકી રાખો? મારો મનોરથ ક્યારે પૂરા કરશો? પ્રભુ કે હું તો સકલ જીવોના મનોરથ પૂરા કરવા માટે પધાર્યો છું. એમ નરો ઉપર ઠાકોરજીએ કૃપા કરી છે. મંદિર પર બિરાજ્યા છે. અનેક પ્રકારની લીલાઓના વર્ણન, ઐતિહાસિક ઘટનાઓના પણ આવે છે. યવનોના ઉપદ્રવ થવા લાગ્યા અને ત્યાં સમાચાર મળ્યા કે બધા મંદિરોને તોડી રહ્યા છે અને હવે જતીપુરા તરફ રાજાની ફોજ આવી રહી છે. અને જ્યારે એ સમાચાર મળ્યા, સદુ પાંડે, કુમનદાસ, રામદાસ બધા જ ભેગા થયા. અરે આ બધા મંદિરો તોડી રહ્યા છે, આપણા શ્રીનાથજી બાબાના મંદિરનું શું થશે? જો પ્રભુને કંઈક મનોરથ કરવો હોય ને તો કોઈ ને કોઈ લીલા કરે. પ્રભુને મનોરથ પૂરા કરવા છે ચતુરા નાગાનો. અને ચતુરા નાગા અને એ નિમ્બાર્ક સંપ્રદાયના એ સમયના એ સાધુ, વિષ્ણુ સ્વામી સંપ્રદાય આદિના, અને એ દિગંબર અવસ્થામાં બધા રહે સાધુ, પણ બધાના મનમાં મનોરથ કે શ્રીજી અહીંયા ક્યારે પધારે? અમે તો ત્યાં જઈ શકતા નથી સંસારમાં, મંદિરમાં, પણ આ કાંટાઓની ઝાડીઓની વચ્ચે વ્રજમાં એક સ્થાન છે ટોંડકો ઘનો, અને ત્યાં કાંટાની ગીચ ઝાડીઓ, એ સમયે તો ખૂબ જ ગીચ, અને એની વચમાં આ નાગા સાધુઓ, ચતુરા નાગા અને એની ટોળી, આખી સાધુ મંડળી ત્યારે. અને દરેકની ઈચ્છા ક્યારે શ્રીનાથજી પ્રગટ થયા છે ગિરિરાજજી પર, અમે દર્શન કરવા નથી જઈ શકતા, અને અમને ક્યારે દર્શન થાય? અને પ્રભુએ અહીંયા કોઈ લીલા કરી. પ્રભુને કોઈનો ભય નથી, પ્રભુને ભક્તોના મનોરથ પૂરા કરવા છે. અને અહીંયા જ્યારે સમાચાર મળ્યા ત્યારે નક્કી કરવામાં આવ્યું કે આ એક પાડો છે અને એના ઉપર ઠાકોરજીને પધરાવીએ. અને વ્રજના આ બધા સ્થાનોમાં ટોંડકો ઘનો એવું સ્થાન છે કે ગીચ કાંટાની ઝાડીઓ છે, અને એમાં જો અંદર શ્રીનાથજીને પધરાવી દઈએ તો અંદર રાજાની સેના પ્રવેશ નહીં કરી શકે. અને આમ વિચાર કરી શ્રીનાથજી બાબાને પાડા ઉપર પધરાવ્યા અને લઈને ગયા છે ટોંડકા ઘડામાં.
અને આ ચતુરા નાગા અને સાધુ મંડળીને સમાચાર મળ્યા કે અરે શ્રીનાથજી બાબા આપણા પર કૃપા કરવા માટે અહીંયા પધારી રહ્યા. અને એ તેરસનો દિવસ આજે પણ કંકોડા તેરસ જેને આપણે કહીએ છીએ. લોકોને આજકાલ આ બધી વસ્તુથી બહુ યાદ રહે. ગુસાઈજીનો ઉત્સવ ભૂલી જલેબી ઉત્સવ કઈ તો યાદ રહે. કંકોડા તેરસ પણ આ નથી યાદ રહે. અને એમ થયું કે પ્રભુ પધાર્યા છે તો શું આરોગ આવીશું. તુરંત દોડીને ગયા ને ત્યાં કંકોડા બહુ ઉગેલા હતા એટલે તુરંત કંકોડાનું શાક સિદ્ધ કર્યું છે, પૂડીને શીરો સિદ્ધ કર્યો છે અને ઠાકોરજી પધારે તો એમને ભોગ ધરવા છે. અને ચતુરા નાગાનો મનોરથ પૂરો કરવા માટે ઠાકોરજી ત્યાં ચોતરા ઉપર બિરાજ્યા છે. અને આના મધ્યમાં તો રાસ ચોતરો છે. અને ઠાકોરજી આજ્ઞા કરી કે અહીંયા બધા બ્રજભક્તો પ્રગટ થઈને લીલા કરીશું, ભોગ ધરેલી સામગ્રી આરોગીશું. કુંભનદાસ તમે ત્યાં બિરાજીને પદગાન કરો. અને એવી કાંટાની ગીચ ઝાડીઓ અને એમાંથી નીકળ્યા. ક્યાંક શ્રીનાથજીના વસ્ત્રો ફાટ્યા છે, કુંભનદાસની ધોતી ફાટી છે, ઉપરણા ફાટ્યા છે અને ક્યાંક પગમાં ગોખરું લાગી ગયા છે, ક્યાંક કાંટાથી ખેંચાઈને લોહીની ધારાઓ વહી રહી છે. આખું શરીર છિન્ન ભિન્ન થઈ ગયું છે. અને કુંભનદાસને કહ્યું કશું પદ ગાઓ. અને કુંભનદાસને તો એવી ખીચ ચડી છે કે આવા ગીચ કાંટાઓમાં જ્યાં વસ્ત્રો ફાટ્યા છે, આવા સૂકા કાંટાઓ આજુબાજુ છે, ઠાકોરજીને અહીંયા રાસ કરવો છે. અને પાછા આરોગતા જાય કંકોડાના શાક ને શીરા અને અમને કહે છે કીર્તન ગાઓ. કુંભનદાસે કહ્યું કે લો કીર્તન સાંભળો. અને કુંભનદાસે ગાયું, ભાવે તોહે ટોડકો ઘનો, તને નિકુંજ કુંજ નથી ગમતી ફૂલોની, તને તો આવી કાંટાની ઝાડીઓ જ ગમે. અરે સીકો કા લોકર કોડર, સીને સે ની વીકો લોમડી કોડર કે સી કે લોમડી થી ડરે. અમારો જગતનો નાથ કોઈ રાજાથી ડરે? પણ પ્રભુને તો ભક્તોના મનોરંજો પૂરા કરવા છે એટલા માટે. અને અહીંયા રાસલીલા પ્રભુએ કરી છે, કુંભનદાસ પર કૃપા કરી છે અને ચતુરા નાગા પર. એટલે ચતુરા નાગાનો ઉત્સવ કહેવાય દિવસે કે વર્ષોથી જે પ્રતીક્ષા કરતા હતા શ્રીનાથજી બાબાએ આવીને કૃપા કરી. અને એટલા માટે સમય ભલે લાંબો થાય પણ મનના મનોરથો છોડવા નહીં, વિશ્વાસ ગુમાવવો. પ્રભુ ઘણીવાર વિલંબ કરે, પ્રતીક્ષા કરાવે, પણ અવિશ્વાસ નહીં કરી દે. એમ નહીં હવે તો આ કઈ થવાનું જ નથી, હવે તો પ્રભુ કૃપા કરવાના નથી. પ્રભુ ક્યારે કઈ લીલા કરીને આપણા મનોરથો પૂરા કરે કોણ જાણે. મેં તો જોયું છે ઘણીવાર પ્રભુ એવી ઘટનાઓ ઘટે કે આપણા કોઈ વર્ષો જૂના મનોરથ હોય ને એ ક્ષણે પૂરા કરી. આપણે કદાચ ભૂલીએ ગયા હોઈએ ને એક ક્ષણે આપણને યાદ આવે જો વર્ષો પહેલા આપણે આ વિચાર્યું તો આજે જઈને પૂરું થયું. આપણે તો ભૂલી પણ ગયા હોય. ભક્ત મનોરથ કરીને ભૂલી જાય પણ ઠાકોરજી ક્યારે ભૂલતા નથી. ભક્તના એ મનોરથ અવશ્ય પૂર્ણ કરે છે. ચતુરા નાગાનો આ દિવ્ય મનોરથ પૂર્ણ થયો, કૃપા ઠાકોરજીએ કરી.